નમો નમઃ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે નીલકંઠાય. ઓમ નમો ભગવતે મહારુદ્રાય નમઃ. ઓમ સચ્ચિદાનંદરૂપાય વિશ્વોત્પત્યાદિહેતવે તાપત્રય વિનાશાય શ્રીકૃષ્ણાય વયં નુમઃ. કૃષ્ણાય વાસુદેવાય હરયે પરમાત્મને તાપત્રય વિનાશાય ગોવિંદાય વયં નુમઃ. વક્રતુંડ મહાકાય સર્વકોટિ સમપ્રભ નિર્વિઘ્नं કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા. ઓમ આદો દેવકી દેવગર્ભજનનમ ગોપીગૃહે વર્ધનમ માયાપૂતન જીવિતાપહરણમ ગોવર્ધનોદ્ધારણમ કંસાચ્છેદન કૌરવાદ્યહનનમ કુંતીસુતાપાલનમ એતદ્ભાગવત પુરાણ કથિતમ શ્રીકૃષ્ણલીલામૃતમ. શ્રીકૃષ્ણલીલામૃતમ. બધા જ વહાલા ભક્તોને જય શ્રી કૃષ્ણ. આજનો દિવસ આપણા માટે બહુ મહત્વનો છે, કારણ કે આજના દિવસે શ્રીમદ ભાગવત કથાનું હું શ્રવણ કરાવવાનો છું અને તમે લોકો તેનું શ્રવણ કરવાના છો. શ્રીમદ ભાગવતમાં લખેલું છે કે જન્માંતરે ભવેત પુણ્યમ તદા ભાગવતમ લભેત. અર્થાત જન્મ જન્માંતરના આપણા પુણ્ય હોય, આપણા જન્મ જન્માંતરના પુણ્ય કરેલા હોય તો જ આપણને શ્રીમદ ભાગવતની પ્રાપ્તિ થાય છે, તેની કથા સાંભળવા મળે છે, તેનું શ્રવણ કરવા મળે છે. પણ હવેના મનુષ્યો શ્રીમદ ભાગવત અને શ્રીમદ ભગવદ્ ગીતા તેનો ફરક પણ નથી જાણતા. તે બંને અલગ અલગ છે, શ્રીમદ ભાગવત તથા શ્રીમદ ભગવદ્ ગીતા. શ્રીમદ ભગવદ્ ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને ઉપદેશ આપેલા છે. તે મહાભારતમાં કૃષ્ણ ભગવાનને અર્જુનને જે ઉપદેશ આપ્યો તેનું વર્ણન છે. અને શ્રીમદ ભાગવત જે ભગવાને અર્જુનને ઉપદેશ આપ્યો હતો તે જ ભગવાનનું વર્ણન છે. એટલા માટે શ્રીમદ ભાગવત ભારતીય સંસ્કૃતિનો જ્યોતિ કળશ છે. વેદો ઉપનિષદામ સારાત જાતા ભાગવતી કથા. જે વેદ છે, જે ઉપનિષદ છે, તેનો જે સારાંશ છે તે આ શ્રીમદ ભાગવતમાં કીધેલું છે.
પદ્મ પુરાણમાં બહુ મનોહારી શબ્દોમાં ભાગવતનું વર્ણન કીધેલું છે કે હે અમરીશ, તું સંસારનો નાશ ઈચ્છતો હોય તો નિત્ય ભાગવતનું શ્રવણ કર. જેના ઘરમાં શ્રીમદ ભાગવતજી છે ત્યાં સ્વયં હરિ બિરાજે છે. શ્રીમદ ભાગવત સમગ્ર ભૂમંડળનો પાવનકારી ભાગીરથી છે. પૂજ્ય વિનોબા ભાવે ની શ્રદ્ધા છે કે શ્રીમદ ભાગવતનો આશ્રય કરનાર આંખો મીચીને દોડે તો પણ તે પડે નહીં, તે ઠોકર પણ ન ખાય. રામાયણ છે તે ભારતીય સંસ્કૃતિનું દિવ્ય લોચન છે. મહાભારત છે તે ભારતીય સંસ્કૃતિનું મસ્તક છે. જે આપણી શ્રીમદ ભાગવત છે તે ભારતીય સંસ્કૃતિનું હૃદય છે. હૃદય વગર કોઈ પણ જીવ ચાલી શકે નહીં. શ્રીમદ ભાગવત એટલે કે વેદ અને ઉપનિષદોનો સાર, ભગવાનનું વાંગમય સ્વરૂપ. પ્રત્યેક શ્રી કૃષ્ણ ભગવાનજી સ્વરૂપે કલિકાલમાં ભક્તોને દર્શન અને જીવન સફળ કલ્યાણનું માર્ગદર્શન બને છે. વિશ્વ મંગલ કરનારું સાહિત્ય હિન્દુ સમાજ પાસે ઋષિઓનો અનુગ્રહથી મોજુદા છે, પરંતુ એ સંસ્કૃત ભાષામાં છે. તેને સમજવું એટલું સહેલું નથી. સંસ્કૃત દેવ ભાષા છે. સંસ્કૃત ભાષા સમજવી એટલી સહેલી નથી. એટલા માટે આપણા ઋષિ મુનિઓએ તેનો અર્થ પણ સાથે સાથે લખ્યો છે. હિમાલયની ગિરિકંદાઓમાં જેમ માનસરોવર શોભે તેમ વિશ્વના સર્વ ધર્મ ગ્રંથોમાં શ્રીમદ ભાગવત શોભે છે. શ્રી કૃષ્ણ પરમાત્મા પોતાનું અવતાર કાર્ય પૂર્ણ કરી સુધામ પધાર્યા. પોતે જ પોતાનું સ્વરૂપ શ્રીમદ ભાગવતમાં પધરાવ્યું છે. શ્રીમદ ભાગવતનો મહિમા અસીમ છે, અપાર છે અને તેનો અમાપ છે. અંતઃકરણને વિશુદ્ધ બનાવે છે, પ્રભુમાં પ્રીતિ ઉત્પન્ન કરે છે, ભવસાગરનો પાર કરાવનાર ધરાપો છે, ભવસાગરને દૂર કરનારી ઔષધિ છે. પાપ પારાયણ જીવોને પ્રભુ પારાયણ બનાવે છે. શ્રીમદ ભાગવત પ્રભુની પગદંડી છે. જિંદગીના બે ક્ષણ છે, એક જે કોઈને તે મેળવવું અને બીજું એ મળી ગયા પછી માણવું. બહુ ઓછા લોકો બીજા ક્ષણને સાકાર કરી શકે છે. અમુક મહા મુનિઓ કહે છે, ઋષિ મુનિઓ કહે છે કે પરમાત્મા સર્વત્ર છે તો અહીં પણ છે. પરમાત્મા સર્વનો છે તો તે મારો પણ છે. પરમાત્મા સર્વમાં છે તો તે મારામાં પણ છે. પરંતુ તેની શોધ ક્યાં કરવી, ક્યારે કરવી, કઈ રીતે કરવી, તો વહાલા ભક્તજનો તમારે જરા પણ ચિંતા કરવાની જરૂર નથી. કારણ કે પોતાનું ગુહ કાર્ય પૂર્ણ કરી પરમાત્મા શ્રી કૃષ્ણ સુધામ પધાર્યા ત્યારે તેમણે તેમનું તેજ સ્વરૂપ શ્રીમદ ભાગવતજીમાં પધરાવ્યું છે. તે જ આપણે અત્યારમાં શ્રવણ કરી રહ્યા છીએ. શ્રીમદ ભાગવત કે જે જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને વિનાશ કારણ રૂપ છે, તેવા ભગવાનનું આમાં વર્ણન છે. જે આધ્યાત્મિક, આદિદૈવિક અને આદિ ભૌતિક એમ ત્રણ પ્રકારના દુઃખોનો નાશ કરનાર છે. એવા સચ્ચિદાનંદ સ્વરૂપ ભગવાન શ્રી કૃષ્ણને અમે નમન કરીએ છીએ. શ્રીમદ ભાગવત ભક્ત પ્રધાન ગ્રંથ છે. તેમાં ભક્તિનો ઘણા બધા કિસ્સાઓ, વાર્તાઓ તથા કથાઓ કીધેલી છે. જે માનવ જીવનમાં ચેતના પ્રગટાવે છે. ભાગવતમાં કુલ 12 સ્કંદ છે, 335 અધ્યાય છે અને 18,000 શ્લોકોનું આ મહાપુરાણ બનેલું છે. મહાભારતના 18,000 પર્વ છે. ગીતામાં 18 અધ્યાય છે. પુરાણો 18 છે. ઉપપુરાણો પણ કહેવામાં આવે છે, તે પણ 18 જ છે. શ્રીમદ ભાગવત માનવે ઈશ્વરની નવધા ભક્તિ કરવા સૂચવે છે. દરેક માનવીએ તે કોશિશ કરવી જોઈએ કે માનવે ભક્તિ એવી કરવી જોઈએ કે આંખો બંધ કરીને સાક્ષાત ઈશ્વરનું મન ચક્ષુ સમક્ષ દેખાય. ભાવ ભક્તિ
આબાલ વૃદ્ધમાં ચેતના પ્રગટાવે છે. ઈશ્વરના ધ્યાન અને જપ દ્વારા ઈશ્વરની પ્રાપ્તિ થાય છે. શ્રીમદ ભાગવતની રચના બહુ સારી રીતે કરેલી છે કે જ્યારે વેદવ્યાસજીએ 17 પુરાણની રચના કરી. મદ્વયમ ભદ્વયમ ચૈવ ભત્રયમ વચતુષ્ટયમ અનાપલિંગ કુસ્કાની પ્રમારાણાની પ્રચક્ષયેત. કે જ્યારે વ્યાસજીએ 17 પુરાણની રચના કરી તો પણ તેના મનમાં શાંતિ ન થઈ. તે તૃપ્ત ના થયા. તે વિચારમાં પડી ગયા કે મેં 17 મહાપુરાણ ભગવાનની સંપૂર્ણ જીવન ગાથા લખી નાખી. 17 મહાપુરાણ લખી નાખ્યા જે ભવિષ્યમાં બહુ જરૂરી છે, તો પણ મને શાંતિ કેમ નથી થતી. ત્યારે નારદજી આવે છે. નારદજી કહે છે કે શું થયું વ્યાસજી, તમે 17 મહાપુરાણોની રચના કરી છતાં પણ તમે ઉદાસ કેમ છો? ત્યારે વ્યાસજી કહે છે કે મને હજી સંતુષ્ટ નથી, હું હજી આટલામાં સંતુષ્ટ નથી. ત્યારે સૌથી પહેલા ભગવાન વિષ્ણુએ ચતુર્શ્લોકી ભાગવત બ્રહ્માજીને સંભળાવી. બ્રહ્માજીએ ચતુર્શ્લોકે ભાગવત નારદજીને સંભળાવી. ને નારદજી કહે છે કે બ્રહ્માજીએ મને વિષ્ણુ ભગવાને બ્રહ્માજીને સંભળાવી. બ્રહ્માજીએ મને જે ચતુર્શ્લોકી ભાગવત સમજાવી હવે હું તમને સંભળાવું છું, તે તમે ધ્યાન દઈને સાંભળજો. ત્યારે નારદજી વ્યાસજીને ચતુર્શ્લોકી ભાગવત સંભળાવે છે. નારદજી ચતુર્શ્લોકી ભાગવત સંભળાવે છે. પછી એક શ્લોકી ભાગવતનો પણ કહે છે કે એક શ્લોકી ભાગવત પણ છે, તે હું તમને સંભળાવું છું. આદો દેવકી દેવગર્ભજનનમ ગોપી ગૃહે વર્ધનમ માયા પૂતન ધીવતાપહરણમ ગોવર્ધનો ધારણમ કંસચ્છેદનહાનિ કુંતીસુતા પાલનમ એતદ ભાગવત પુરાણ કથિતમ શ્રી કૃષ્ણ લીલામૃતમ. એક શ્લોકમાં સંપૂર્ણ કૃષ્ણ ભગવાનનું જીવનનું વર્ણન કરી દે છે નારદજી. ત્યારે વ્યાસજી કહે છે કે હવે હું 18મું પુરાણ કે હવે હું સંપૂર્ણ ભગવાનના જીવનનું વર્ણન કરીશ. તેના માટે તે ભાગવતની રચના કરે છે. પણ સંસ્કૃત ભાષા વ્યાસજી પણ જાણતા હતા કે ભવિષ્યમાં કોઈ સંસ્કૃત ભાષાના જાણકારો ઓછા હશે. તેના કારણે તેનું ભાષાંતર પણ કરે છે. 18મા પુરાણની રચના કરે છે. પછી તે વિચારે છે કે મારે આ કથા કોને સંભળાવવી. ત્યારે તે વ્યાસજી ને કોઈ પુત્ર નહોતો. માતા હંમેશા વ્યાસજીને કહેતા કે તમે સંપૂર્ણ જગતને પુત્ર પ્રાપ્તિના રસ્તા બતાવો છો, તો મને કેમ નથી બતાવતા? અરણી માતા કહે છે કે મને પણ કહો, મારે પણ પુત્ર વિયોગ નહીં, પુત્ર અને વિયોગ છે. પણ વ્યાસજી તેનો જવાબ નથી આપતા. બીજી વાર અરણી માતા કહે છે કે મારા ક્યાં જન્મના પાપ છે કે મારો ખોળો ખાલી કેમ છે? હજી મારે પુત્રની ઈચ્છા છે. અનેક નિસંતાન લોકોને તમે તમારે શરણે આવે તો તેને તમે ઉપાય કહો છો, મને કેમ નથી કહેતા? પણ વ્યાસજી માતા અરણીને ઉત્તર આપવાનું ટાળીને ચાલ્યા જાય છે.
અરણી બીજા અનેક પુત્ર પ્રાપ્તિ માટે મહાદેવનું વ્રત કરતા વ્યાસજી કહે છે. બીજા ઘણા લોકો વ્યાસજી પાસે આવે છે અને કહે છે કે વ્યાસજી, અમે નિસંતાન છીએ, મારે પુત્ર નથી, અમારે પુત્ર પ્રાપ્તિની ઈચ્છા છે. ત્યારે ભગવાન વેદવ્યાસ કહે છે કે તમે મહાદેવનું વ્રત કરો, તમને પુત્રની પ્રાપ્તિ થશે. માતા અરણી તે સાંભળી જાય છે, મહાદેવનું વ્રત કરવાનું શરૂ કરે છે. તેથી અરણી પણ મહાદેવની આરાધના ત્યારથી જ શરૂ કરી દે છે. એક દિવસ પાર્વતીજી કહે છે કે તમે અનેક શિષ્યોને જ્ઞાન આપ્યું, તો મને હવે ક્યારે તમે જ્ઞાન આપશો? શિવજીએ અનેક શિષ્યોને જ્ઞાન આપ્યું, પણ પાર્વતી માતાને ના આપ્યું. એટલા માટે કહે છે કે તમે મને ક્યારે જ્ઞાન આપશો? મહાદેવજીએ પાર્વતીજીને કહે છે કે તમે જ્ઞાન આપવા માટે આપણે એકાંત જગ્યાએ જઈશું. એક દિવસ મહાદેવજી પાર્વતીને લઈ કાશ્મીરની ચંદનવાડી થઈને શેષનાગ આવ્યા. ત્યાં મહાદેવજીએ જશનાગનો ત્યાગ કર્યો. મહાદેવજીને હોકારો આપવાનું ચૂકી ગયા. ત્યારે એક તરત જ જન્મેલું પોપટનું બચ્ચું પાર્વતીજીને બદલે હોકારો ભણવા લાગ્યું. મહાદેવજીએ જોયું કે માતા પાર્વતીએ હોકારો નથી આપ્યો, તો આ હોકારો આપ્યો કોણે? તેણે જોયું તો હજી હાલ જ જન્મેલું તે ગુફામાં પોપટના બચ્ચાએ હોકારો આપ્યો. તો મહાદેવજી એ કહ્યું કે આ જ્ઞાન પાર્વતી સિવાય બીજું કોઈ ના ગ્રહણ કરી શકે. તો તે ગુસ્સે થયા અને પોપટના બચ્ચાને મારવા જાય છે. ત્યાં પોપટનું બચ્ચું ઉડીને વ્યાસપત્ની અરણીના ખોળામાં જઈ પડે છે. ભગવાન શંકર કહે છે કે અરણી, પોપટનું બચ્ચું પાછું આપી દે. પોતાના ત્રીજા નેત્ર તેને હું બાળવા તૈયાર છે. શિવજી પોતાનો ત્રીજો નેત્ર ખોલી તેને બાળવા માટે તત્પર હતા. ત્યારે અરણી કહે છે કે હે મહાદેવ, આટલા વર્ષોથી હું તપ કરું છું, મારો ખોળો પહેલી વાર ભરાયો છે, તેને કૃપયા કરીને વાંછિત ના કરો. વ્યાસજી અને અરણી માતાની પ્રાર્થના સાંભળી અને શંકર ભગવાન ને સાષ્ટાંગ પ્રણામ કર્યા. શંકર ભગવાને કહ્યું તથાસ્તુ. પોપટ બાળ તરત જ ઉડી ગયું અને ભગવાન શંકરે પોતે અરણીના પેટમાં જન્મ લીધો. પોપટ તેને સંસ્કૃત ભાષામાં શુક કહેવાય છે. તેને સંસ્કૃત ભાષામાં શુક કહેવાય છે. એટલા માટે શુકજીના રૂપે ભગવાન શિવે અરણીના ગર્ભમાં ધારણ કર્યું. અરણીના ગર્ભના 10 મહિના અને 10 દિવસ થયા. જન્મ લેતા પહેલા સુખદેવજી પોતાના પિતા પાસે શરત મૂકે છે કે હું ઈશ્વર આરાધના માટે જ જન્મ લઈશ, આ જીવન ઈશ્વરની આરાધના જ કરીશ. વ્યાસજી કબૂલ કરે છે. અરણી એ પુત્રને જન્મ આપ્યો. માતા પિતાએ પોતાના પુત્રનું નામ સુખદેવ રાખ્યું, કારણ કે માતા અરણીને પુત્રની પ્રાપ્તિ એક શુક એટલે કે પોપટના કારણે થઈ હતી. ને તે જ પોપટના કારણે શિવજીએ માતા અરણીના ગર્ભમાં જન્મ લીધો હતો. એટલા માટે તે મહાજ્ઞાની હતા. સુખદેવજી 5 વર્ષના થયા અને માતા પિતાએ દીકરાને જનોઈ આપવાનું વિચાર્યું. 5 વર્ષના એ બાળક માતા પિતાનો ત્યાગ કરી જ્ઞાન મેળવવા માટે ચાલ્યા ગયા. 5 વર્ષના સુખદેવ ને શોધવા વ્યાસે જંગલે ભટક્યા. સરોવરના પાળે પાળે ઉભેલા વૃક્ષો બોલે કે તમારો પુત્ર જનતાના ઉદ્ધાર માટે આવ્યો છે, ઉપકાર કરવા આવ્યો છે, તેને અમારા નમસ્કાર કહેજો. નારદજીએ સુખદેવજીને પાછા બોલાવા વ્યાસજીને રસ્તો બતાવ્યો.
નારદજીએ વેદવ્યાસજીને કહ્યું કે તમે શ્રીમદ ભાગવત લખો. જે મેં તમને ચતુર્શ્લોકે ભાગવત સંભળાવી છે તેના ઉપરથી તમે શ્રીમદ ભાગવત લખો. તમે કથા કહેશો ત્યારે સુખદેવજી સાંભળવા આવી જ જશે. જ્યાં પ્રભુ હશે ત્યાં સુખદેવજી હશે. એટલા માટે તમે ભાગવત લખો. તપ કરતા કરતા હવે સુખદેવજી 16 વર્ષના થયા હતા. તેમનું મન ભાગવત કથા સાંભળવા આકર્ષાય તે માટે વેદવ્યાસજીએ યુક્તિ કરી. વ્યાસજીએ પોતાના શિષ્યોને વનમાં જ્યાં સુખદેવજી તપ કરે છે ત્યાં જઈને આ 2 શ્લોક તેમને ગાય સાંભળવા કહ્યું. ગુરુની આજ્ઞા પ્રમાણે શિષ્યો વનમાં ગયા. સુખદેવજી સ્નાન કરી સંધ્યા કરી સમાધિમાં બેસે તે સમયે શિષ્યોએ ગાવાનું શરૂ કર્યું. બર્હાપીડમ નટવરઃ વપુ કર્ણયો કર્ણિકારં બિભ્રાદ્વા કનકપિશવૈજયન્તિञ्जमालां રંધ્રાન વેણોર્ધરસુધયા પૂરયન્તે ગૌરવૃંદે વૃંદારણ્યમ સ્વપદમરણમ પ્રવિશદ્ગીતકીર્તિ ઇતિ વેણુવરમ રાજન સર્વભૂતમનોહરં શ્રુત્વા વ્રજસ્ત્રિયા સર્વે વર્ણયન્તો ભીરેમિરે. આ શ્લોક સાંભળીને સુખદેવજી સાંભળતા વિચારવા લાગ્યા કે આ 5 વર્ષના બાળક શ્રી કૃષ્ણ સ્વરૂપ કેવું અદ્ભુત હશે. ત્યાં તો વ્યાસજીના શિષ્યો શીખવેલો બીજો શ્લોક ગાવા લાગ્યા. અહો વાક્યમ સ્તનકાલકૂટમ જિંધા સપાયા યદિયિપ્ય સાધ્વી લભેદતિમ ધાતૃચિતામ તતોયમ કમ વાદયાલો શરણમ બ્રવેમ. અર્થાત કે હે પૂતનાના સ્તન પર ઝેર લગાડે કૃષ્ણ ભગવાનને મારવા માટે આવી હતી, છતાં પણ કૃષ્ણ ભગવાને તેને સદગતિ આપી. એવા શ્રી કૃષ્ણ ભગવાન સિવાય બીજું કોણ હોઈ શકે છે એવું દયાળુ. આ બીજો શ્લોક સાંભળતા સુખદેવજી વ્યાસજીના શિષ્યોને પૂછ્યું કે તમે કોણ છો? આ 2 શ્લોક કોણે રચ્યા છે? શિષ્ય કહ્યું કે હે સુખદેવ, અમે વ્યાસજીના શિષ્યો છીએ. તેમણે અમને તમારી પાસે મોકલ્યા. શ્રી કૃષ્ણની કથા આવા 18,000 શ્લોક રચી ગુરુદેવે શ્રીમદ ભાગવત કથાની રચના કરી છે. આ વાત સાંભળતા સુખદેવજી પિતાના આશ્રમમાં પાછા આવ્યા. આવતા આવે પિતાને સાષ્ટાંગ દંડવત પ્રણામ કરી અને પોતાના પિતાને ભાગવત શાસ્ત્ર ભણવાની ઈચ્છા પ્રસ્તુત કરી. મુનિદેવે સુખદેવજીને શ્રીમદ ભાગવત કથા સંભળાવી. વ્યાસજીએ ભાગવત કથા કોને કહેવી તેનો પ્રચાર કેમ કરવો ચિંતામાંથી હવે મુક્ત થયા હતા. કારણ કે સુખદેવજીને ભાગવત કથા સાંભળી તે હવે આખી દુનિયાને સંભળાવશે. ભગવાનના ગુણો એવા છે કે જે દરેક મનુષ્ય પોતાના તરફ આકર્ષે છે. તો પછી મહાજ્ઞાની સુખદેવજીનું મન કથા સાંભળવા આકર્ષાય તેમાં શું આશ્ચર્ય છે? જ્યાં ભાગવત કથા ચાલતી હોય, કોઈ માણસ ભક્તિભાવ વાળો હોય, ઘરે કામ કરતો હોય અને તેને પોતાના ઘરે અવાજ આવે કે અહીંયા તો શ્રીમદ ભાગવત કથા ચાલે છે, તો એકવાર તો વિચારે જ તે કે મારે એકવાર તો કથા સાંભળવા જવું જ છે. પછી ભલે તેને તેમાં કાંઈ ખબર ના પડે, પણ બસ ભગવાનની કથા છે, મારે સાંભળવી છે. ભગવાનના 2 જે નામ લેવાશે, જે 2 પુણ્ય થશે તે મારા નામે લખાશે. એટલા માટે એકવાર તો મારે જવું છે. એવું દરેક મનુષ્યના મનમાં થાય જ છે. વેદ રૂપી કલ્પવૃક્ષ છે ને અને ભાગવત તે વૃક્ષનું ફળ છે. હવેના માણસો વેદને તો ભણવું સહેલું નથી. ઘણી પાઠશાળાઓ ચાલે છે ગુજરાતમાં. સાંદીપની, સોમનાથ, દર્શનમ વગેરે પાઠશાળાઓ ચાલે છે, પણ તેમાં બ્રાહ્મણો બહુ ઓછી સંખ્યામાં પાઠશાળા ભણતા. એટલા માટે કળિયુગમાં મનની શુદ્ધિ માટે ને ભયનો નાશ કરવા માટે શ્રીમદ ભાગવતથી અધિક ઉપાય કાંઈ નથી. ઇતિ ભાગવત મહાત્મ્યમ. આ હતું ભાગવતનું મહાત્મ્ય. જે પુરાણનું મહાત્મ્ય જેટલું હોય તો વિચાર કરો કે તે પુરાણ કેવું છે.
પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય